જેમાં મિત્રો હર મહાદેવ સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. ઘણા સમય પછી એક મોટો આઈપીઓ આવ્યો છે, એટલે મોટો ઓએફએસ જ પણ કહી શકીએ, મોટું ઓએફએસ ગણાવી શકીએ આપણે. પણ એક સારા એવા ગ્રુપથી બિલોંગ કરતી કંપની, આઈસીઆઈસીઆઈ ગ્રુપથી બિલોંગ કરતી કંપની, અને એનાથી વિશેષ કહીએ ને મિત્રો તો એક એવા ઇન્ડસ્ટ્રી, એવા સેક્ટર કે જે આવનારા સમયની અંદર સારું એવું ગ્રોથ થવાનું છે, એવું સેક્ટર મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી, એએમસી સેક્ટર કે અસેટ મેનેજમેન્ટ સેક્ટર કહીએ, કે એક સેક્ટરથી બિલોંગ કરતી કંપની આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ અસેટ મેનેજમેન્ટ કંપની, કે જે કંપનીનો ઓએફએસ આજથી શરૂ થયેલો છે 12 તારીખથી. સાથે બીજી વસ્તુ કે આ ઓએફએસ છે આજથી શરૂ થયેલો છે, તો એક શેર હોલ્ડર કોટા માટે શું રહી શકે, કે શેર હોલ્ડર કોટાની અંદર એલિજિબલ ક્યારે તમે થઈ શકો, કે કઈ ડેટથી તમે આઈસીઆઈસીઆઈ બેંકનો શેર લીધેલો હશે તો તમે એલિજિબલ છો. અને સાથે 19 ડિસેમ્બરના રોજ આ આઈપીઓ છે ઓપન થવાનો છે, કે ત્યારે એવી મોટી કઈ એવી ઇવેન્ટ છે કે ખાસ એવી ઇવેન્ટ છે એને તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, કે જે આ ઇવેન્ટને તમે જે મલ્ટિપલ ડીમેટ એકાઉન્ટની અંદર જો આઈપીઓ ભરતા હોય તો આ એક ઇવેન્ટ જોવા મળવાની છે, કે જેની અસર આખા વર્લ્ડ ઉપર થઈ શકે એવી છે. એટલે અને એની સાથે આપણા ઇન્ડિયા ઉપર ખાસી એવી અસર થઈ શકે, કારણ કે ઓલ વર્લ્ડની અંદર થવાની હોય તો ઇન્ડિયાની અસર પણ થઈ શકે. તો આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ અસેટ મેનેજમેન્ટ કંપની ઉપર થોડી એવી વાત કરીએ તો 1993ની અંદર ઇન્કોર્પોરેટ થયેલી આ કંપની, અને સાથે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ અને આઈસીઆઈસીઆઈ બેંક, આ ત્રણ કંપની જે માર્કેટની અંદર ઓલરેડી લિસ્ટેડ છે. ત્યાર પછી આઈસીઆઈસીઆઈ એએમસીનો પ્રોડેન્શિયલનો એએમસીનો આ એક આઈપીઓ માર્કેટની અંદર લિસ્ટેડ થવા જઈ રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીથી કંપની પોતે બિઝનેસ કરી રહી છે. જે કાંઈ આપણે આ મ્યુચ્યુઅલ ફંડની અંદર ફંડમાં અલગ અલગ પસંદ કરીએ છીએ, જે કંપનીઓ પસંદ કરીએ છીએ, એસબીઆઈ છે, નિપોન છે, એચડીએફસી, એએમસી છે, એવી જ રીતની આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ એક કંપની છે, કે જે કંપનીની અંદર અલગ અલગ સ્કીમ પ્રકારમાં 140 સ્કીમ જોવા મળી રહી છે, અને 1500 કરોડ એટલે 1.5 કરોડ માફ કરજો 1.5 કરોડ જેટલી આ રોકાણકારો આ એના કસ્ટમરો છે. ઇક્વિટી ફંડની અંદર જોઈએ તો 13% કંપનીની પાસે માર્કેટ શેર છે, સારું એવું માર્કેટ શેર ધરાવી કહી શકીએ. આ સિવાય હાઇબ્રિડ ફંડની અંદર 25% માર્કેટ શેર આ કંપની પાસે છે. કન્ટિન્યુ પ્રોફિટેબલ રહેલી આ કંપની છે, સારો એવો પ્રોફિટ કન્ટિન્યુ જમ્પ કરી રહ્યો છે, અને આ ઇન્ડસ્ટ્રીની ગમે તે કંપની તમે જોશો તો સારા એવા પ્રોફિટેબલ અને સારી વસ્તુ આ ક્ષેત્રને આ કંપનીઓ પાસે હોય ને તો રિટર્ન ઓન ઇક્વિટી છે, કે 86%નો આરઓઈ જોવા મળી રહ્યો છે, ખૂબ જ સારો કહી શકે. ત્યાર પછી વેલ્યુએશનની દ્રષ્ટિએ જો તો એક ખાસી એવી સારી વસ્તુ અત્યારે જોવા લાગતી હોય ને તો એચડીએફસી એએમસીની કમ્પેરિઝન અને બીજી એવી કોઈ મોટી કંપનીની કમ્પેરિઝનમાં આ કંપનીની વેલ્યુએશન 10 થી 12% જેટલી ડાઉન જોવા મળી છે. એ ખૂબ જ સારી વસ્તુ અત્યારે ગણાવી શકે. બીજું કે એક નેગેટિવ નહીં પણ થોડો એવો ધ્યાનમાં રાખવા જેવો એવો પોઈન્ટ હોય તો અત્યારે એ છે કે હેવી કોમ્પિટિશન જોવા મળી રહી છે. અલગ અલગ કંપનીઓ માર્કેટની અંદર પોતાના સ્કીમ જોવા મળી રહી છે. જીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીથી કામ કરતી કંપની, અલગ અલગ સારા એવા ફંડ પણ જોવા મળી રહ્યા છે. આવનારા સમયની અંદર આ પણ એક કોમ્પિટિશનનો ભાગરૂપે ધ્યાનમાં રાખવું જોઈએ, અને સાથે લાંબા ગાળા માટે વિચારતા હોય તો આ કંપની વિશે શું કરવું. જો હાલની દ્રષ્ટિએ તમે એવું વિચારતા હોય, કારણ કે માર્કેટ કેપ અત્યારે જોઈએ તો 1,07,000 કરોડનું માર્કેટ કેપ છે. જો તમે એવું વિચારતા હોય એક સેફેસ્ટ સાઇડ ઇન્વેસ્ટમેન્ટ અને સેફ સાથે આ કંપનીને હોલ્ડ કરવા ઈચ્છતા હોય, કારણ કે વેલ્યુએશન એટલી બધી મોંઘી નથી એટલે એટલી બધી સસ્તી પણ નથી, બંને વસ્તુ જોવા મળવાની છે. તો આઈપીઓ અને માર્કેટ કેપની દ્રષ્ટિએ 5 વર્ષે તમે વિચારતા હોય તો આ કંપની તમને સારું એવું રિટર્ન પણ આપી શકે એમ છે, કારણ કે એક મોટી કંપની છે, લાર્જ કેપ કંપની છે, એ પ્રમાણે જ કમ્પેરેટિવ તમને એટલું જ રિટર્ન મળી શકે. એટલે કહેવાનો અર્થ એ છે જેટલી જ મોટી કંપની છે એટલી મોટી બનતા તમને સમય લાગે, એટલે એટલા પ્રમાણમાં તમને એક રિટર્ન પણ એટલું મળી શકે. હવે એક ડેટ ઉપર આપણે નજર મારીએ તો 12 ડિસેમ્બરના રોજ ઓપન થવાનું છે આ આઈપીઓ, એટલે આજથી જ ઓપન થયેલો છે. 16 તારીખે ક્લોઝ થશે, 16 ડિસેમ્બરે, અને 17 તારીખે આપણને એલોટમેન્ટ મળશે કે નહીં એનું આપણને એલોટમેન્ટનું સ્ટેટસ જોવા મળશે. 18 તારીખે તમારો જે કાંઈ પૈસા છે એ આપણને અનબ્લોક થતા જોવા મળશે, અને હું તો ઈચ્છું છું કે તમને બધાને મળશે, અને મળી શકે એવી શક્યતાઓ ઘણી એવી છે આની અંદર, કારણ કે આઈપીઓ ઓએફએસની સાઇઝ બહુ મોટી છે. હવે પ્રાઇસ પેડની અંદર વાત કરીએ તો 2061 થી 2165 હાયર પ્રાઇસ પેડ ઉપર હંમેશા આઈપીઓ ભરવું. 2165 રૂપિયાના ભાવે આપણે આઈપીઓ ફિલ કરો, અને 6 શેર 6 ક્વોન્ટિટી એટલે 12,990 રૂપિયા થશે મિત્રો. એટલે કે એક
બીડ છે તમારી એ 12,990ની થશે કે જે આપણે રિટેલ ઇન્વેસ્ટર માટે છે. બાકીની જે ડિટેલ્સ છે તમને ચિત્ર ઉપર જોવા મળતી હશે કે બિગ HNIની અંદર કેટલી છે અને સ્મોલ HNIની અંદર કેટલી ક્વોન્ટિટી અને સાથે કેટલું રૂપિયાની રકમ તમારી બ્લોક થઈ શકે છે. વધારે વિગતવાર એમાં લખેલી છે, આપ જોઈ શકો છો. હવે વાત કરીએ તો ICICI બેંકનો શેર છે, જો તમે 4 ડિસેમ્બર પહેલાં જો ખરીદેલો હશે તો તમે એલિજિબલ છો કે તમારા માટે આ શેર હોલ્ડર કોટાની અંદર એપ્લાય કરવા માટે. ખાસી એવું યાદ રાખજો, 4 ડિસેમ્બર પહેલાં તમે ICICI બેંકનો શેર ખરીદેલો હોવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ તો એક લોંગ ટર્મ વ્યૂ માટે તો લાંબા ગાળા માટે આ કંપની એક સારામાં સારી વસ્તુ, સારામાં સારી શેર ગણાવી શકીએ. પણ એનાથી અગત્યની વસ્તુ એ કે ખાસી એવી ધ્યાનમાં દોરી શકીએ, કારણ કે 19 ડિસેમ્બરના રોજ આપણને જાપાનીઝ એર કેરી ટ્રેડની અનવાઇન્ડિંગ થતી કદાચિત જોવા મળી શકે. ખાસ એવું ધ્યાનમાં રાખવા જેવો પોઈન્ટ એ છે એની અંદર કે કન્ટિન્યુ દરેક કન્ટ્રીની અંદર આપણે મોટાભાગની કન્ટ્રીની અંદર વ્યાજ દરની અંદર ઘટાડો થતો જોવા મળે છે. જેમ કે ભારતની અંદર જોવા મળ્યો છે, અમેરિકામાં જોવા મળ્યો છે, એમાં અલગ અલગ કન્ટ્રીની અંદર આપણને વ્યાજ દરની અંદર ઘટાડો થતો જોવા મળ્યો છે. પણ જ્યારે જાપાનની અંદર એક મોંઘવારી કહીએ એની અંદર વધારો થતો જોવા મળ્યો છે અને એની સાથે તે લોકો જે વગર વ્યાજનો આપણને લોન દેવા જોવા મળતી હતી એની અંદર ધીરે ધીરે કરીને એ લોકો વ્યાજદરની અંદર વધારો કરી રહ્યા છે. સરળતાથી વસ્તુ મિત્રો સમજીએ તો વ્યાજદરની અંદર જે વધારો છે એ 18-19 તારીખે એની બેંક ઓફ જાપાનની મિટિંગ જોવા મળવાની છે. એનું આઉટકમ છે આપણને 18 તારીખે પણ રાત્રે જોવા મળે કે 19 તારીખે મોર્નિંગમાં પણ જોવા મળે. કારણ કે આવો ઇવેન્ટ છે, ખાસી એવી ધ્યાનમાં રાખવી જોઈએ કે જાપાનીઝ એન્ડ કેરી ટ્રેડની અનવાઇન્ડિંગ થતી જોવા મળી શકે. આની આ જ વસ્તુ જાન્યુઆરી 2025ની અંદર પણ આપણને જોવા મળી હતી, ત્યારે પણ સારું એવું માર્કેટ આપણું નીચે આવેલું હતું. આની આ જ વસ્તુ તમે 2024ની અંદર ચેક કરશો તો જાપાનનું માર્કેટ છે મિત્રો એક દિવસની અંદર 12% જેટલું ડાઉન થયેલું હતું. એટલા માટે 19 તારીખે જ્યારે આ લિસ્ટિંગ છે આ કંપનીની, ત્યારે ખાસ એવી આ એક ઇવેન્ટને તમે ધ્યાનમાં રાખજો. તમે મલ્ટિપલ ડિમેટ એકાઉન્ટની અંદર એપ્લાય કરતા હોય ત્યારે આ વસ્તુ ખાસી એવી ધ્યાન નોટ ધરવી જોઈએ, કારણ કે અલગ અલગ ઇવેન્ટો હોય એની અસર પણ આપણને જોવા મળતી હોય. કારણ કે જ્યારે પ્રીમિયમ છે એ નોમિનલ આપણને 8થી 10% પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. સારું એવું ગ્રુપ છે, એટલે પણ આ બધી વસ્તુ ધ્યાને લઈને તમે જો એપ્લાય કરતા હોય તો એક સારી વસ્તુ ગણાવી શકીએ. ઓલ ઓવર મારી દ્રષ્ટિએ લાંબા ગાળા માટે આ કંપની સારી એવી હોલ્ડ કરવા જેવી છે. પણ આ એક લિસ્ટિંગ ડેના દિવસે આ એક ઇવેન્ટને ખાસ એવી ધ્યાને નોટ કરજો. અને શેર હોલ્ડર કોટાની આપણે શરૂઆતમાં વાત કરી આપણે મિત્રો કે 4 ડિસેમ્બરના પહેલાં જો ICICI બેંકનો શેર લીધેલો હશે તો તમે એલિજિબલ છો. મિત્રો આ વિડીયોથી ઘણી માહિતી તમને મળી હશે હું આશા રાખું છું, કારણ કે અંત સુધી તમે બન્યા રહ્યા છો. અને તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. આ એક ઇવેન્ટની ખાસ એવી નોંધ એમને પણ આપો કે જેથી કરીને એ પણ ધ્યાન રાખી શકે. અને અંત સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત જણાવીશ મિત્રો કે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો, તમારા મિત્ર સાથે શેર કરવા ના ભૂલો. થેન્ક યુ.